ભૂગોળ તો જીઓગ્રાફી. તો આજે આપણે જીઓગ્રાફીની વાત કરીએ. તો આપણે ભૂગોળની વાત કરીએ પછી એ ભારતની હોય, ગુજરાતની હોય કે વિશ્વની હોય, પણ આપણે પહેલાં ખબર તો હોવી જોઈએ ને કે ભૂગોળ એટલે કે આપણે જે પૃથ્વી છે એના ઉપર ખંડ કેટલા છે. તો આપણી પૃથ્વી ઉપર ટોટલ 7 ખંડ છે. કેટલા ખંડ છે? 7 ખંડ છે. હવે વાત કરીએ, શરૂઆત કરીએ તો આપણે ઉત્તર અમેરિકા, નીચે આવી તો દક્ષિણ અમેરિકા, આ ઉત્તર અમેરિકા, આ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકાને શું કહેવાય? નોર્થ અમેરિકા, દક્ષિણ અમેરિકા, અને સાઉથ અમેરિકા કહીએ. તો આવી રીતે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા. પછી આ બાજુ આવીએ આપણે તો આપણો એશિયા ખંડ છે. કયો છે? એશિયા ખંડ છે. હવે એશિયા ખંડથી થોડા નીચે આવે એટલે આ ઓસ્ટ્રેલિયા ખંડ છે. એશિયા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ. તો આપણે યાદ રહી જાય કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આ બાજુ આપણો એશિયા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ. પછી એશિયાથી થોડા બાજુમાં અને ઉપર જઈએ તો યુરોપ ખંડ, યુરોપની નીચે આફ્રિકા, અને આફ્રિકાની નીચે એન્ટાર્કટિકા ખંડ છે. તો આવી રીતે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આ બાજુ એશિયા, એની નીચે ઓસ્ટ્રેલિયા, યુરોપ, એની નીચે આફ્રિકા અને એન્ટાર્કટિકા. એમાં આપણો દેશ ક્યાં છે? એશિયા ખંડમાં છે. પણ આપણે તો બધા ખંડને જોવા પડે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા અને એન્ટાર્કટિકા. હજી એકવાર જોઈ લઈએ કે ઉત્તર અમેરિકા, એની નીચે દક્ષિણ અમેરિકા, આપણો એશિયા ખંડ છે, એની નીચે ઓસ્ટ્રેલિયા છે, પછી અહીંયા યુરોપ છે, અહીંયા આફ્રિકા છે અને એન્ટાર્કટિકા. આ પૃથ્વીનો ગોળો છે ને, તો આ પૃથ્વીના ગોળાને કાપી અને આપણે એમ લાંબો કરેલો છે. આવી રીતે તમે જુઓ ને, આનું ડ્રોઈંગ કરો ને તો આવી રીતે ડ્રોઈંગ તમને જોવા મળશે ગૂગલમાં. તમે વર્લ્ડ મેપ જોશો, ખંડ આવશે એમાં, તો તમને બસ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા અને એન્ટાર્કટિકા. તો આવી રીતે આપણે 7 ખંડ યાદ રહી જાય. આવી રીતે આપણે 5-7 વાર બોલી. તો હવે આપણે છે ને એક વ્યક્તિની વાત કરવાની છે. તો એ વ્યક્તિનું જે દેશ છે ને એનું નામ છે લિબિયા. તો આપણે ખબર હોય છે કે લિબિયા દેશ આ 7 ખંડમાંથી કયા ખંડમાં આવેલો છે? તો આફ્રિકા ખંડમાં આવેલો છે લિબિયા. અને આ લિબિયા હવે નીચે જ આવશે. એટલા માટે આપણે એની પણ ચર્ચા કરી લઈએ, કેમ કે આપણે 7 ખંડ જોયા અને આપણે એક કંઈ ભારત દેશની વાત ના કરીને આ લિબિયા ક્યાંથી આવ્યું સીધું. પણ આ લિબિયા દેશ આપણે ભૂગોળ સાથે સંકળાયેલા છે. એક વ્યક્તિ એ ત્યાંના છે, એટલા માટે આપણે. અને આ લિબિયાની રાજધાની ત્રિપોલી છે. તો આપણે નોર્મલી આપણે જોયું, પહેલાં 7 ખંડ જોયા, એમાંનો એક ખંડ, એનો એક દેશ જોયો લિબિયા. એ લિબિયા દેશની આપણે રાજધાની જોઈ ત્રિપોલી. હવે આ લિબિયા કેમ જોયો આપણે, એ આપણે થોડી વારમાં ખબર પડી જશે. તો જો ભૂગોળનો એક પરિચય. તો આપણે વાત કરી, ભૂગોળને આપણે જીઓગ્રાફી કહીએ છીએ. અને એને આપણે છૂટું પાડીએ તો જીઓનો મતલબ થાય ભૂ એટલે કે પૃથ્વી, અને ગ્રાફિયા એટલે કે અધ્યયન કરવું, એટલે કે પૃથ્વીનું અધ્યયન કરવું. જીઓગ્રાફીનો મતલબ તમને પૂછાય છે કે જીઓગ્રાફીનો મતલબ શું થાય? તો જીઓગ્રાફી એટલે તમે કહો ભૂગોળ નહીં. જીઓગ્રાફીનો આવી રીતે ભૂગોળ થાય, પણ આવી રીતે છૂટું પાડવી તો ભૂનું અધ્યયન કરવું અથવા તો પૃથ્વીનું અધ્યયન કરવું. હવે જો પૃથ્વીનું અધ્યયન કરતું વિજ્ઞાન એટલે કે ભૂગોળ. શું છે? પૃથ્વીનું અધ્યયન કરતું વિજ્ઞાન એટલે કે ભૂગોળ. હવે જો જીઓગ્રાફી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે થયો? ઈસવીસન પૂર્વે 2જી સદીમાં. ક્યારે થયો? ઈસવીસન પૂર્વે 2જી સદીમાં. જીઓગ્રાફી શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં. એટલે કે આજથી અત્યારે કેમ આપણે 2025 ચાલે છે, 26 થઈ ગયું ચાલુ, 26 ચાલુ થઈ ગયું યાર, હું હજી 25માં જ છું. 26 આજ 3 તારીખ થઈ ને, તો 26 ચાલે છે. એવી રીતે 2026 વર્ષ પાછળ જવાનું, એની પાછળ 200 વર્ષ જવાનું. એવી રીતે એટલે કે જીઓગ્રાફી શબ્દ સૌ પ્રથમ ઉપયોગ ઈસવીસન પૂર્વે 200 સદીમાં. ઈસવીસન પૂર્વે 2જી સદીમાં. 200 સદી નહીં, સોરી, 2જી સદી કા ઈસવીસન પૂર્વે 200માં. ગ્રીક ભૂગોળવિદ ક્યાંના હતા? ગ્રીક ભૂગોળવિદ અને કવિ એવા એરેસ્થનીસ. કોણ હતા? એરેટોસ્થનીસ હતા. એરેટોસ્થનીસ. આ એરેટોસ્થનીસ છે ને, એમનો જન્મ ક્યાં થયો હતો? તો એમનો જન્મ થયો હતો લિબિયા. હવે આપણે લિબિયા જોઈ લીધું કે લિબિયા ક્યાં આવેલું છે? આફ્રિકા ખંડમાં આવેલું છે. અને આ લિબિયામાં કોનો જન્મ થયો હતો? એરેટોસ્થનીસનો જન્મ થયો હતો. એરેટોસ્થનીસનો જન્મ થયો હતો. હવે આ એરેટોસ્થનીસનો જન્મ થયો હતો લિબિયામાં, અને આ લિબિયાની રાજધાની છે, એટલે કે કેપિટલ શું છે? ત્રિપોલી છે. આમને શું કહેવામાં આવે છે? એરેટોસ્થનીસને તો ફાધર ઓફ જીઓગ્રાફી એટલે કે ભૂગોળના પિતા. તો ડાયરેક્ટ પૂછાઈ જાય કે ભૂગોળના પિતાનો જન્મ ક્યાં થયો હતો? તો લિબિયા. આરું ક્યાં આવ્યું? આ આફ્રિકા ખંડમાં. ડાયરેક્ટ પૂછાઈ જાય કે ભારતના પિતા એવા ભૂગોળના પિતા એવા એરેસ્થોનીસનો જન્મ ક્યાં થયો હતો? તો આફ્રિકા ખંડમાં. દેશ પૂછે તો લિબિયા દેશ ક્યાં આવેલો છે? આફ્રિકા ખંડમાં. તો આ કોણ હતા? જીઓગ્રાફીનો સૌપ્રથમ આપણે વાત કરી કે ઉપયોગ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં થયો. ગ્રીક ભૂગોળવિદ હતા. ક્યાં હતા? ગ્રીક ભૂગોળવિદ અને કવિ હતા. શું હતા? કવિ હતા. એરેટોસ્થનીસ. હવે આપણે આગળ જઈએ
તો આગળ આપણે જોઈએ કે પૃથ્વીની ત્રિજ્યાનો અંદાજ લગાવનાર. શું? પૃથ્વીની ત્રિજ્યાનો સૌપ્રથમ અંદાજ લગાવનાર પૂછે તો પણ કોણ આવશે? એરેથોનીઝ કે છે. કોણ આવશે? એરોથોનીઝ અથવા એરોથોનીઝ આ હતા. હવે આપણે વાત કરીએ કે પૃથ્વીની ત્રિજ્યાનો સૌપ્રથમ અંદાજ લગાવનાર, તો પણ એ જ આવ્યા એરેથોનીઝ. હવે આપણે વાત કરીએ કે ભૂગોળ છે, ભૂગોળ એના પિતા આપણે જોઈ ગયા, બધું જોઈ ગયા. હવે આપણી પૃથ્વી છે ને, પૃથ્વી એની વચ્ચોવચ્ચ એક લીટી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? લીટી કરવામાં આવે છે. પણ એ લીટી કરતાં પહેલાં આપણે સમજીએ કે આ લીટીઓ કઈ રીતની છે. તો આપણે જોઈએ અહીંયા જો લીટીઓની વાત કરીએ ને તો પૃથ્વી ઉપર છે ને બે લીટીઓ દોરવામાં આવી છે. એક તો લીટીઓ દોરવામાં આવી, લીટી તો ન કહેવાય પણ લીટીઓ. એક તો આમ આડી લીટીઓ અને આમ ઊભી લીટીઓ. કેવી રીતે? આડી લીટીઓ અને ઊભી લીટીઓ દોરવામાં આવી છે પૃથ્વી ઉપર. જો આ કેમ લીટી દોરી છે આની ઉપર આમ, તો આને આપણે શું કહી શકીએ? આડી લીટી કહી શકીએ. તો અહીંયા જો આ આડી લીટી છે અને આ ઊભી લીટી છે. આ આડી લીટી છે ને આ ઊભી લીટી છે. માપી આખા પૃથ્વીના ગોળા ઉપર છે ને કાલ્પનિક આડી અને ઊભી રેખા દોરેલી છે, એટલે કે લીટીઓ દોરેલી છે. જેમાં આડી લીટીને આપણે અક્ષાંશ કહીએ છીએ અને ઊભી લીટીને આપણે રેખાંશ કહીએ છીએ. આડીને શું કહીએ છીએ? અક્ષાંશ કહીએ છીએ અને ઊભીને રેખાંશ કહીએ છીએ. હવે આડીને આપણે શું કહીએ ખબર? કોઈક આડું પડ્યું હોય ને તો આપણે આ કોઈક લેટું હોય, હૂતું હોય તો આપણે આ તો લેટેલી છે. આડી એટલે શું કે? લેટેલી એટલે એને આપણે લેટિટ્યૂડ કહીએ. શું કહીએ? લેટિટ્યૂડ અંગ્રેજીમાં. અને રેખાંશને આપણે લોંગિટ્યૂડ કહીએ. જો આપણે શું કીધું? આપણે વાત કરી ભૂગોળ વિશે વાત કરી. હવે આપણે શું ખંડ જોયા એના, પછી આપણે ભૂગોળના પિતા જોયા, પછી ત્રિજ્યા કોણે આપી? તો એ એરોથોનીઝ, ભૂગોળના પિતા. હવે આ પૃથ્વીનો ગોળો છે એના ઉપર લીટીઓ કરવામાં આવી કાલ્પનિક. કેવી કાલ્પનિક? જેને આપણે અક્ષાંશ અને રેખાંશ કહીએ છીએ. હવે અક્ષાંશ એટલે કે આડી રેખા, અક્ષાંશ એટલે આડી રેખા, એ તો ભૂલાય નહીં. પણ એ આડીને આપણે બીજું એક શબ્દ યાદ રાખવાનો, લેટેલી. એની ઉપરથી તમને એનું ઇંગ્લિશ યાદ રહી જાય કે લેટિટ્યૂડ. શું યાદ રહી જાય? લેટિટ્યૂડ. એવી જ રીતે રેખાંશની વાત કરીએ તો રેખાંશ એટલે શું થશે? લોંગિટ્યૂડ. એ ઊભી ઓટોમેટિક યાદ થઈ જાય. આડી હોય તો આડી પછી ઊભી, બસ એવી રીતે. તો હવે આપણે અક્ષાંશની વાત કરવાની છે. અક્ષાંશની વાત કરીએ ને તો આપણો પૃથ્વીનો ગોળો છે ને એ વચ્ચોવચ્ચ એકદમ કેવી? આડી રેખા વચ્ચોવચ્ચ આવી રીતે કરો ને એટલે પૃથ્વીના બે ભાગ પડે. આપણે દિશા તો ખબર હોય કે ઉપર હોય ઉત્તર, નીચે હોય દક્ષિણ. એટલે આપણે કહીએ કે આને ઉત્તર ગોળાર્ધ, આને દક્ષિણ ગોળાર્ધ. એટલે ઉગો દગો ઉપરનો ભાગ એટલે ઉત્તર દિશા, ઉત્તર ગોળાર્ધ નીચેનો ભાગ એટલે કે દક્ષિણ દિશા એટલે દક્ષિણ ગોળાર્ધ. અને આ જે લીટી છે ને એ કેટલી છે? 0 ડિગ્રીએ છે. હવે ડિગ્રીમાં કેવું છે ખબર? આપણે અહીંયાથી ને આ વિષુવવૃત્ત છે, અહીંયાથી આપણે ખૂણો બનાવી 90નો. જો અહીંયાથી આપણે 90 અંશનો ખૂણો બનાવી. આ શું છે? 0 ડિગ્રી છે. તો જો અહીંયાથી આપણે આ ખૂણો બનાવી આમ, તો હવે આ તો 0નો થવાનો ને, આ સીધી લાઈન કરવી. પછી આમ થોડું જ આવી 1 2 3 4 5, એમાં આ છેક ઉપર આવશે. આ ક્યાં આવશે? આ 90 આવશે. અને અહીંયા નીચે પણ અહીંયા 90 આવશે. તેવી રીતે આ 0 છે, પછી અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 49 50 80 90 97 એવી રીતે અહીંયા હું 90 સુધી પહોંચશે. હવે અહીંયા માની લો કે તમે આમ એક ખેંચો 1 ડિગ્રી, કે આમ 1 ડિગ્રી ખેંચો, તો આમ સીધી લાઈન કરો તો એવું થાય. જેમ કે અહીંયાથી આપણે ખૂણો છે આ, તો આમ 0 કર્યો અને આમ 0 કર્યું તો આ એક જ સીધી લાઈન બની ગઈ ને વિષુવવૃત્ત. એવી રીતે તમે અહીંયાથી આમ કરશો 23.5 અને અહીંયાથી આમ કરશો 23.5, તો આ રેખા પછી અહીંયા ખૂણો આવ્યો, અહીંયાથી આમ સીધી ખેંચશો તો એ શું થઈ જવાની? સરખી જ થવાની. એવી રીતે. તો હવે આપણે વાત કરીએ કે આ 0 ડિગ્રી છે એટલે આ ખૂણો બને એટલે 0 ડિગ્રી થયું. એટલા માટે તો વિષુવવૃત્ત, જેને આપણે વિષુવવૃત્ત કહીએ ને, તો વિષુવવૃત્તના ઘણા બધા નામ છે. આમ વિષુવવૃત્ત સિવાય 5 નામ છે અને ટોટલ કહીએ ને તો 6 નામ થાય. તો વિષુવવૃત્તને આપણે શું કહેવાય? તો વિષુવવૃત્ત મધ્યમાંથી પસાર થાય છે. ક્યાંથી? મધ્યમાંથી. પૃથ્વીના ગોળાને ક્યાંથી? મધ્યમાંથી પસાર થાય, મધ્ય રેખા કહેવામાં આવે છે. પછી વિષુવવૃત્તને શું કહેવાય? ભૂમધ્ય રેખા, એટલે ભૂમધ્ય રેખા. પછી મહાવૃત્ત કહેવામાં આવે છે. આ સૌથી મોટી છે એટલે મહાવૃત્ત કહેવામાં આવે છે. પછી બૃહદવૃત્ત કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આને ગ્રીડ સર્કલ અને ઇક્વેટર 2 વસ્તુ કહેવામાં આવે છે. તો આવી રીતે 6 નામ છે: વિષુવવૃત્ત, મહારેખા, મહાવૃત્ત, બૃહદવૃત્ત
મધ્ય રેખા, ભૂમધ્ય રેખા અને ગ્રેટ સર્કલ અને ઇક્વેટર. વિષુવવૃત્ત, મહાવૃત્ત, બૃહદવૃત્ત, ભૂમધ્ય રેખા, ગ્રેટ સર્કલ અને ઇક્વેટર. તો આવી રીતે પૃથ્વીની વચ્ચે આપણે લીટી દોરી. હવે આપણે છે ને ત્યાંથી થોડા આ બાજુ આવી જઈએ, જેથી આપણે સમજવામાં આવે કે આપણે વાત કરીએ એમ પૃથ્વીની વચ્ચે જો લીટી દોરી નાખી અને આપણે આ કીધું એમ ખૂણો પડે, તો જો અહીંયાથી આપણે 0 કર્યું, પછી આપણે આમ 1, 2, 3, 4, 5 એવી રીતે આમ જતાં જતાં અહીંયા છે ને 23.5 આવશે. અને આ 23.5ને શું કીધું, તો એને આપણે કર્કવૃત્ત કીધું. પછી આવી રીતે ઉપર જતાં જતાં 66.5 આવશે, જેને આપણે આર્કટિક વૃત્ત કીધું. અને છેલ્લે આમ સીધો લીટો કરશું એટલે શું આવી જશે, 90 ડિગ્રી આવી જશે. આ 90 ડિગ્રીને આપણે ઉત્તર ધ્રુવ કીધું, એટલે કે નોર્થ પોલ. એવી રીતે નીચે જતાં આવી રીતે ખૂણા કરતાં અહીંયા 23.5 આવે એને મકર વૃત્ત કીધું. અહીંયા 66.5 આવે એને એન્ટાર્કટિક વૃત્ત કીધું. અને 90 આવે એને દક્ષિણ ધ્રુવ કીધું. તો જો ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ 90, 66.5 આર્કટિક વૃત્ત અને 66.5 એન્ટાર્કટિક વૃત્ત. હવે ઉત્તરમાં કહે તો આર્કટિક, દક્ષિણમાં કહે તો એન્ટાર્કટિક વૃત્ત. હવે ઉત્તર ભાગમાં કહે 23.5 તો કર્કવૃત્ત, 23.5 દક્ષિણ ભાગમાં કહે, દક્ષિણ દિશામાં કહે તો મકર વૃત્ત, અને 0 કહે એટલે કે વિષુવવૃત્ત, મહાવૃત્ત, બૃહદવૃત્ત, ઇક્વેટર, ભૂમધ્ય રેખા એટલે કે ગ્રેટ સર્કલ. હવે જો આપણે વિષુવવૃત્તથી ઉપર જઈએ ને તો કેટલી રેખાઓ મળશે, આપણે 90 મળશે. નીચે જાય તો 90 મળશે. તો ટોટલ અક્ષાંશો કેટલા, ઉપર અક્ષાંશ કેટલા મળશે 90 અને નીચે અક્ષાંશ 90 મળશે. એટલે કે રેખા અને રેખાંશ બે વસ્તુ અલગ છે. અક્ષાંશ એક રેખા છે, રેખાંશ એક રેખા છે. અક્ષાંશ છે આડી રેખા છે, રેખાંશ ઊભી રેખા છે, એવું છે. તો અહીંયા આપણે જોયું ઉપર 90, નીચે 90, એટલે ટોટલ આપણે જો આ 90, 180 અને આ 0 વાળું 1 એટલે 181. આપણી પાસે અક્ષાંશોની સંખ્યા કેટલી છે, 81 છે. પણ અક્ષાંશ વૃત્તો પૂછે ને ત્યારે આ બંનેને નથી ગણવામાં આવતા, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. કેમ કે આ જો આમ તમે જાઓ ને અહીંયાથી આમ, તો અહીંયા એક ટપકું જ હોય છે અહીંયા બે જગ્યાએ. બાકી આ તમે વિષુવવૃત્ત છે ને આમ આખી જેવી હશે ખબર, આ બંગડી જેવી. જો આ પૃથ્વી છે ને તો એની ઉપર આ વિષુવવૃત્ત આવી રીતે આખી ગોળ હશે, આવી રીતે આમ ચક્કર લાગતી. આ 3Dમાં તમે સમજી શકો છો. જો આ પૃથ્વીનો ગોળો છે એની ઉપર આ વિષુવવૃત્ત આખી જોઈન્ટ છે, ગોળ બંગડી છે ને એવી રીતે. તમે દડા ઉપર બંગડી મૂકી દો ને તો તમને ખબર પડે કે આ શું છે, અક્ષાંશ આવી રીતના છે. જેમ કે આ બોટલ છે તો આ પૃથ્વી છે અને આ બોટલનું ઢાંકણું છે ને એ રેખાંશ છે. તો જો આજે આ તમને પીરી દેખાય ને, આજ માની લો કે આ વિષુવવૃત્ત છે, તો આ વિષુવવૃત્ત આખે આમ ગોળ ફરેલી છે. કેવી છે, ગોળ ફરેલી છે. વિષુવવૃત્ત બધા અક્ષાંશો આવી રીતે છે, નાના થતા જશે પણ આવી રીતે આખા ગોળ ફરેલા છે. અને એક જગ્યા એવું આવશે કે જ્યાં 90 પહોંચશે ઉત્તર ધ્રુવ, ત્યાં એક ટપકું જ રહેશે. જેમ કે આ પેનની ફરતા ગોળ કરતા જાઓ તો અહીંયા ઉપર આવી જાઓ તમે પૃથ્વીની, તો આ પૃથ્વીની ટોચ ઉપર આવો તો અહીંયા શું થઈ જશે, તો અહીંયા છે ને એ ખાલી ટપકું જ થઈ ગયું. જો આ ટપકું રહી ગયું આ પોઈન્ટનું. પણ અહીંયા તમે જુઓ તો આની ફરતું આખું ગોળ ચક્કર કરીએ કે આપણે કરવું હોય તો અહીંયા જો અહીંયાથી જુઓ તમે, આ સૌથી મોટું ચક્કર થાય. જીમ ઉપર જતાં જાય નાનું થતું જાય. અહીંયા 90 ડિગ્રીએ શું થઈ જાય, 0 આમ ખાલી ટપકું રહી જાય. એવી રીતે નીચે પણ ટપકું રહી જશે પૃથ્વીમાં. તો આપણે વાત કરીએ હવે જો વિષુવવૃત્ત, પછી ઉપર કર્કવૃત્ત, નીચે મકરવૃત્ત, ઉપર આર્કટિક વૃત્ત, નીચે એન્ટાર્કટિક વૃત્ત, ઉપર ઉત્તર ધ્રુવ, નીચે દક્ષિણ ધ્રુવ. હવે આપણે વાત કરીએ ને તો સૂરજ છે ને, સૂરજ એનું દોરેલું વિશે જ્યાં હું દેખાડું. જો સૂરજ છે ને, સૂરજ એનો પ્રકાશ પડે ને તો એના સૂર્યના કિરણો છે ને આ જે 23.5 અને 23.5 ઉપર નીચે એની અંદર છે ને સીધા પડે. એટલે ત્યાં તડકો વધારે હોય, ગરમી વધારે હોય. એટલા માટે છે ને વિષુવવૃત્ત રહ્યો ને એનીથી ઉપર અને નીચે જે વિસ્તાર હશે ને ત્યાં બહુ ગરમી હશે, એટલે એને ઉષ્ણકટિબંધ વાતાવરણ કહેવાય. અને એવું થાય આ 23.5 છે ને ત્યાંથી કિરણો છે ને ત્રાંસા થોડા પડવા માંડ્યો, એકદમ ને થોડા ત્રાંસા પડવા માંડ્યા. એટલા માટે આ 23.5ને એક નામ આપવામાં આવ્યું કર્કવૃત્ત. એટલે આપણે ખબર પડે કે જો કર્કવૃત્તની નીચે આવે ને તો અહીંયા ઉષ્ણકટિબંધ વાતાવરણ હોય, પણ કર્કવૃત્તની ઉપર જઈએ ને તો અહીંયા કેવું થઈ જશે, સમશીતોષ્ણ, એટલે કે સરખા પ્રમાણમાં ઠંડી ગરમી. હવે એવી જ રીતે પછી ઉપર જતાં જ્યારે આપણે 66.5 પહોંચ્યા ને ત્યાં ખબર પડી કે હવે તો અહીંયાથી કિરણો પહોંચતા બહુ મુશ્કેલી થાય છે, અથવા તો બહુ ઓછા પહોંચે છે. તો આ 66.5ને આપણે નામ આપ્યું એન્ટાર્કટિક વૃત્ત અને આર્કટિક વૃત્ત નામ આપ્યું. અને આર્કટિક વૃત્તમાં ઉપર જઈએ એટલે શું થતું, શીત કટિબંધ થતું.
તો એવી રીતે નીચે આવતા તો નીચે પણ એવું થતું કે 23.5ની ઉપરનો ભાગ દક્ષિણ દિશામાં જાય એટલે ઉપરનો ભાગ ત્યાં શું હતું ફૂલ તડકો પડતો, પણ 23.5 છે ને થોડા ત્રાસા પડતા, એટલે આ સમશીતોષ કહેતા, એટલે કે સમપ્રમાણમાં તડકો પડે. ઓલામાં તો ઉષ્ણકટિબંધ હતું. પછી 23.5થી નીચે આવતા 66.5 આવી ગયા અહીંયા એન્ટાર્કટિક વૃત્ત, જ્યાં કેવું થતું તો ત્યાંથી પછી 66.5થી તડકો એકદમ ઓછો પડતો, એટલે શીત કટિબંધ એટલે ઠંડો વિસ્તાર. એટલે જો 23.5ની વચ્ચે પૂછે તો શું આવશે? ઉષ્ણકટિબંધ. પછી એવી જ રીતે 23.5 અને 66.5 ઉત્તરમાં પૂછે કે દક્ષિણમાં પૂછે, શું આવશે? સમશીતોષ. અને 66.5થી 90 પૂછે તો શું આવશે? શીત કટિબંધ. તો ઉષ્ણકટિબંધ, સમશીતોષ કટિબંધ અને શીત કટિબંધ. ઉષ્ણકટિબંધ એટલે ખૂબ જ ગરમી, સમશીતોષ એટલે ગરમી ઠંડી સમપ્રમાણમાં, અને શીત કટિબંધ એટલે ખૂબ જ ઠંડી. તો આવી રીતનું છે કાંક આ સૂરજ દાદા છે, જોઈ લો અહીંયા. તો હવે પાછા આપણે આપણી જગ્યાએ આવી જઈએ. ક્યાં હતા આપણે? અહીંયા હતા. તો આવી ગયા. તો તમને હવે ખબર પડશે કે આ જો 23.5ની વચ્ચે હોય એને ઉષ્ણકટિબંધ કહેવાય. પછી 23.5થી 66.5 વચ્ચે હોય એને સમશીતોષ્ણ કહેવાય. અને તે 66.5થી 90 વચ્ચે હોય એને શીત કટિબંધ કહેવાય. અહીંયા ખૂબ ગરમી, અહીંયા ગરમી ઠંડી સમપ્રમાણમાં, અને અહીંયા ખૂબ ઠંડી. અહીંયા સૂર્યના કિરણો સીધા પડે, અહીંયા થોડા ત્રાસા પડે, અને અહીંયા પડે ન પડે ગેરંટી નહીં. અને અહીંયા જીમ જતા જાઓ એટલે આ સાઉથ પોલ નોર્થ પોલ તો અહીંયા તો તડકો જવાની સંભાવના નથી, એવું છે. તો આપણે વાત કરી કે ઝીરો અક્ષાંશને શું કહેવામાં આવશે? વિષુવવૃત્ત કહેવામાં આવશે, જેને મહાવૃત્ત, બૃહદવૃત્ત, ભૂમધ્ય રેખા, ગ્રેટ સર્કલ અને ઇક્વેટર કહેવામાં આવશે. કર્કવૃત્તને ટ્રોપિકલ ઓફ કેન્કર કહેવામાં આવશે. મકરવૃત્તને ટ્રોપિકલ ઓફ કેપ્રિકોર્ન કહેવામાં આવે છે. ઉત્તર ધ્રુવને નોર્થ પોલ, દક્ષિણ ધ્રુવને સાઉથ પોલ, અક્ષાંશને લેટિટ્યૂડ. હવે વિષુવવૃત્તની ઉપર 90 અક્ષાંશ, નીચે 90 અક્ષાંશ છે. હવે આપણે છે ને થિયરિકલી જોઈએ કે અક્ષાંશ વર્તુળાકારે હોય છે. એ તો આપણે અહીંયા જોઈ ગયા કે આરુણે ક્યાં વર્તુળાકારે હોય છે. બંગડી જેમ જો આ કેમ વર્તુળાકારે છે? આ અક્ષાંશ છે, આખો અક્ષાંશ છે. પછી શું કીધું કે વિષુવવૃત્તથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ એટલે કે અક્ષાંશ. તો આપણે અહીંયા જો આપણે કીધું કે આ વિષુવવૃત્ત છે, અહીંયાથી કોઈ પણ જગ્યાએ આમ કોણીય માપ કર્યું, 1 2 3 4 એવી રીતે 90 સુધી કર્યું, આપણે નીચે પણ કર્યું, એને શું કહેવામાં આવશે? અક્ષાંશ કહેવામાં આવશે. હવે જો પૃથ્વીની ગોળા પર આડી દોરેલી કાલ્પનિક રેખા એટલે કે અક્ષાંશ. તો આપણે ખબર છે અક્ષાંશ એટલે આડી રેખા, જેને આપણે શું કહીએ છીએ? લેટિટ્યૂડ. પછી આપણે વાત કરી કે અક્ષાંશોની સંખ્યા. તો આપણે જોયું કે વિષુવવૃત્તની ઉપર 90, વિષુવવૃત્તની નીચે 90, અને એક વિષુવવૃત્ત એટલે કે 181. જો ઉત્તર ગોળાર્ધમાં 90, દક્ષિણ ગોળાર્ધમાં 90 અને વિષુવવૃત્ત 181. પણ એવું પૂછે કે અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી? તો પાછી 179. કેમ કે ઉત્તર પોલ અને દક્ષિણ પોલ બાદ કરી નાખવાના, કેમ કે અહીંયા તો ટપકા જ છે ખાલી. તમે જો આપણે પેનમાં સમજ્યા કે અહીંયાથી આમ સર્કલ કરવી, આપણે અહીંયાથી જો અહીંયા આપણે સર્કલ આમ ફરતો આખો કરવી તો શું થવાનું? તો એ સર્કલ આખું થવાનું. પણ અહીંયા પોઈન્ટે આવી જઈએ અહીંયા, તો અહીંયા તો સર્કલ થવાનું નથી, આ પોઈન્ટ જ થવાનું. એટલું નાનું પોઈન્ટ થશે, પણ સર્કલ છે પણ ખાલી પોઈન્ટ બિંદુના રૂપમાં, એટલા માટે. હવે પછી બે અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય? તો 111.3. તો જો આ એક અક્ષાંશ છે, પછી અહીંયા બીજો અક્ષાંશ છે, તો એ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? 111.33. જો આ એક વિષુવવૃત્ત છે ને, તો અહીંયા 1 2 3 4 5 6 એવી રીતે 90 સુધી છે ને, તો આ બંને વચ્ચે હંમેશા અંતર કેટલું હશે? 111.3, 111.3, 111.3 એવી રીતે હશે. ઉપર જાઓ નીચે જાઓ અક્ષાંશોમાં એવું જ હશે. અહીંયા એક અક્ષાંશ છે, તો અહીંયા 111 પોઈન્ટ, પછી આ બીજો છે, તો આ બંને વચ્ચે 111.3, એવી રીતે 90 સુધી જાઓ, બધા વચ્ચે અંતર કેવું હશે? સમાંતર હશે, 111.3. પછી જો મુખ્ય અક્ષાંશ, તો આપણે વાત કરીએ ને કે વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, આર્કટિક વૃત્ત અને એન્ટાર્કટિક વૃત્ત. તો જો વિષુવવૃત્તથી ઉપર જઈએ એટલે કે ઉત્તરમાં જાય તો કર્કવૃત્ત, દક્ષિણમાં જાય તો મકરવૃત્ત, પાછું ઉત્તરમાં જાય વિષુવવૃત્ત તો આર્કટિક વૃત્ત, અને દક્ષિણમાં જાય તો એન્ટાર્કટિક વૃત્ત. હવે આર્કટિક અને એન્ટાર્કટિકમાં મેં હમણાં કેમ બોલવા મિસ્ટેક કરી, એવું તમારે થાય, પણ તમે જ્યારે પેપરમાં બેસો તમને ખબર પડી જાય કે આર્કટિક શબ્દ નાનો છે એટલે ઉપર આવે, એન્ટાર્કટિક શબ્દ મોટો છે એટલે નીચે આવે. હવે આપણે વિષુવવૃત્તની વાત કરીએ સ્પેસિફિકલી, જે આપણે વચ્ચે જોયું વિષુવવૃત્ત 0 ડિગ્રી આવેલું છે. તો વિષુવવૃત્તને ભૂમધ્ય રેખા, બૃહદવૃત્ત એટલે કે મહાવૃત્ત, ગ્રેટ સર્કલ અને ઇક્વેટર કહે છે. પૃથ્વીના મધ્ય ભાગમાં આવેલા સૌથી મોટા અક્ષાંશ એટલે કે વિષુવવૃત્ત શું કહેવાય?
પૃથ્વીના મધ્ય ભાગમાં આવેલ સૌથી મોટા અક્ષાંશ એટલે કે વિષુવવૃત્ત, જે પૃથ્વીને બરાબર 2 ભાગમાં વિભાજિત કરે છે. તો આપણે જોયું 2 ભાગમાં, ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, ઉગો દગો શોર્ટકટ આપણે કરી. પછી આપણે જોઈએ કે જે પૃથ્વીને બરાબર ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, વિષુવવૃત્ત પર પૃથ્વીની ત્રિજ્યા સર્વાધિક હોય છે. એટલે કે આપણે વાત કરી કે જો આ રેખા છે એ સૌથી લાંબી છે ને, આમ ગોળ આખી ફરીને આવે તો એ સૌથી લાંબી આપણે વાત કરી ત્યાં. જો અહીંયા આપણે જોયું કે આ વિષુવવૃત્ત છે, માનો આ રીવી બ્લર થઈ જાય, આમાં એવું થાય છે. માનો કે આ જે દેખાય ને તમને, આ વિષુવવૃત્ત છે, તો આ સૌથી લાંબી લીટી હશે. પછી અહીંથી આમ કરતા જશો નાની નાની થતી જાય, બિંદુ છે, એટલા માટે રેખાંશ કેટલી અને એની લંબાઈ કેટલી છે એ પણ આપણે યાદ રાખી શકીએ કે વિષુવવૃત્તની લંબાઈ છે 40,075 કિમી છે. વિષુવવૃત્ત પૃથ્વી પર 3 ખંડ પરથી પસાર થાય છે. કેટલા? 3 ખંડમાંથી, જેમ કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા. વિષુવવૃત્ત 2 વાર ઓરંગતી નદી કોંગો અને આ કયા ખંડમાં આવેલી છે? તો આફ્રિકા ખંડમાં આવેલી છે. આફ્રિકા ખંડ છે ને એમાંથી 3 વૃત્તો પસાર થાય છે. હવે આપણે છે ને કર્કવૃત્તની વાત કરી લઈએ, પછી મકરવૃત્તની વાત કરી લઈએ અને પછી 3, 4, 5 જેવા ક્વેશ્ચન જોઈ લઈએ. તો આપણે જોઈએ કે કર્કવૃત્ત છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તો આપણા એશિયા ખંડમાંથી પસાર થાય ને એશિયા ખંડમાંથી પાછો આપણા ભારત દેશમાંથી પસાર થાય ને ભારત દેશમાંથી પાછો આપણા ગુજરાતમાંથી પસાર થાય. એટલે આ તો આપણો કહેવાય ને ઘર જમાય જેવી વાત થઈ ગઈ. આમને તો ભૂલાય જ નહીં. આમને પહેલાં સાવ ઓલું કહે ને સાત સરકાર કરવો પડે. કર્કવૃત્ત એટલે કે ટોપિકલ કર્કવૃત્ત ઉત્તર ગોળાર્ધમાં 23.5 ઉત્તર અક્ષાંશ એ આવેલ છે. કર્કવૃત્ત પૃથ્વીના 3 ખંડ પરથી પસાર થાય છે. કર્કવૃત્ત હોય, વિષુવવૃત્ત હોય કે મકરવૃત્ત હોય, ત્રણેય કેટલા 3 ખંડમાંથી પસાર થાય છે અને આફ્રિકા ખંડમાંથી 3 પસાર થાય છે. હવે વાત કરીએ કર્કવૃત્ત પૃથ્વીના 3 ખંડમાંથી પસાર થાય છે. ઉત્તર અમેરિકા એટલે કે મધ્ય અમેરિકા પણ કહેવાય, પછી આફ્રિકા, તો આફ્રિકામાંથી 3 પસાર થાય છે અને આપણું એશિયા, એશિયામાં ભારત, ભારતમાં ગુજરાત. કર્કવૃત્ત ભારતના 8 રાજ્યો અને ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. હવે તમને આવી રીતે 8 રાજ્ય આપી દો કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. તો શું યાદ રહી જાય? રહી જાય, પણ ભૂલાઈ જવાય એવું બની શકે. તો આપણે વાત કરીએ કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી બીજેપી ને કાઢીને શું લાવવાની? CJP. તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બીજેપી ને CJP. તો સામે બેઠેલો વ્યક્તિ આપણે પૂછે કેમ? કેમ ભાઈ? આપણે કે કેમ નહીં તેમ, કેમ નહીં તેમ. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી બીજેપી નહીં CJP. કેમ? કેમ નહીં તેમ. તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ CJP. C for છત્તીસગઢ, J for ઝારખંડ, P for પશ્ચિમ બંગાળ. કેમ? કેમ નહીં તેમ. તેમ તેમ ત એટલે ત્રિપુરા, તેમ મ એટલે મિઝોરમ. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બીજેપી નહીં CJP. કેમ? કેમ નહીં તેમ. પછી ગુજરાતના 6 જિલ્લા યાદ રાખવા માટે, જેમ કે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. તો આના માટે પણ શોર્ટકટ છે કે કપમાં ગાંધી સાહેબે ચા પીધી. કપમાં ગાંધી સાહેબે ચા પીધી. તો કપમાં, ક એટલે કચ્છ, પા એટલે પાટણ, મ એટલે મહેસાણા. કપમાં ગાંધી એટલે ગાંધીનગર, સાહેબ એટલે સાબરકાંઠા, એ એટલે અરવલ્લી. તો કપમાં ગાંધી સાહેબે ચા પીધી. પછી આપણે વાત કરીએ કે ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત રેખા પસાર થતી હોવાથી ગુજરાતનો મોટા ભાગનો હિસ્સો ઉષ્ણકટિબંધ અને થોડો ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. કર્કવૃત્ત 2 વાર ઓરંગતી નદી કઈ છે? મહી છે. તો આવું પૂછે કે મહી નદી કર્કવૃત્તને 2 વાર ઓરંગે છે, કયા ખંડમાંથી? તો એશિયા ખંડમાંથી. મકરવૃત્ત દક્ષિણ ગોળાર્ધમાં 23.5 દક્ષિણ અક્ષાંશ પર આવેલો છે. મકરવૃત્ત પૃથ્વીના 3 ખંડમાંથી પસાર થાય છે. દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. આફ્રિકા આવે એટલે 3 ખંડ યાદ આવે. મકરવૃત્ત 2 વાર ઓરંગતી નદી લિમ્પોપો કયા ખંડમાંથી? આફ્રિકામાંથી. વિશ્વમાં સૌથી વધુ મગર કઈ નદીમાં જોવા મળે? લિમ્પોપોમાં. ભારતમાં સૌથી વધુ મગર ક્યાં? મહાનદીમાં. અને ગુજરાતમાં સૌથી વધુ મગર વિશ્વામિત્રી નદીમાં અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગર હિરણ નદીમાં. હવે આપણે વાત કરીએ કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. તો આપણે જોઈએ કર્કવૃત્ત છે ને એ 3 ખંડમાંથી પસાર થાય છે.
વિષુવવૃત્ત 3 ખંડમાંથી પસાર થાય છે, મકરવૃત્ત 3 ખંડમાંથી પસાર થાય છે. તો આ કર્કવૃત્ત કયા 3 ખંડમાંથી પસાર થાય છે? તો આપણે જોયું તો ઉત્તર અમેરિકા છે, આફ્રિકા છે અને આપણો ભારત દેશ જે ખંડમાં આવેલો છે એશિયા ખંડ છે. એવી જ રીતે આપણે વિષુવવૃત્તમાં જોયું હતું કે વિષુવવૃત્ત દક્ષિણ અમેરિકા છે, પછી આફ્રિકા તો આવે જ છે ભાઈ બાય ડિફોલ્ટ, અને આપણો એશિયા ખંડ છે. ભાઈ મકરવૃત્ત છે એ કયામાંથી પસાર થાય છે? તો મકરવૃત્ત માટે પણ આપણે દક્ષિણ અમેરિકા, આફ્રિકા તો આવે જ તે, અને ઓસ્ટ્રેલિયા તો આવી રીતે જોયું. પણ આ 3 ખંડ તો ખબર પડી ગયા કે આ 3 ખંડના કર્કવૃત્ત પસાર થાય તો એ 3 ખંડના કેટલા દેશમાંથી પસાર થાય? કર્કવૃત્ત તો 17 દેશમાંથી. એવી જ રીતે વિષુવવૃત્ત 3 ખંડમાંથી પસાર થાય તો 3 ખંડના કેટલા દેશોમાંથી પસાર થાય? તો 13 દેશમાંથી. અને મકરવૃત્ત જે પણ 3 દેશમાંથી પસાર થાય, 3 ખંડમાંથી પસાર થાય છે તો કેટલા દેશમાંથી પસાર થાય? 10. તો આપણે યાદ રાખીએ કે 17 દેશ, એમાંથી 4 બાદ કરીએ તો 13 ને 13માંથી 3 જાય તો 10. 17, 13, 10. 17માંથી 4 જાય તો 13, 13માંથી 3 જાય તો 10. તો કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત આવી રીતે લાઇનસર યાદ રખાય. હવે આપણે ઓલમોસ્ટ પતી ગયું છે, પણ થોડી વસ્તુ જોવાની છે તો આપણે જોઈ લઈએ કે જો આપણે અહીંયા વાત કરી કે મહી નદી કર્કવૃત્તને કેટલી વાર 2 વાર પસાર થાય, કયા ખંડમાંથી? એશિયા ખંડમાંથી, ભારતમાં દેશમાં છે. એવી રીતે વિષુવવૃત્તની વાત કરીએ તો એને કોંગો નદી જે આફ્રિકા ખંડમાં આવેલી એ 2 વાર પસાર થાય વૃત્ત ઉપરથી. અને મકરવૃત્ત એના ઉપરથી લિમ્પોપો નદી આફ્રિકા ખંડમાં આવેલી છે જે 2 વાર પસાર થાય. પછી આપણે જોયું કે કર્કવૃત્ત કયા ખંડમાંથી પસાર થાય? તો ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા. વિષુવવૃત્ત ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા, અને મકરવૃત્ત દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. તો જો આવી રીતે તમે લખો ને તો તમને શું ફાયદો થાય ખબર? કર્કવૃત્ત, વિષુવવૃત્ત ને મકરવૃત્ત. તો તમને કર્કવૃત્ત ને વિષુવવૃત્ત ને મકરવૃત્તમાં કન્ફ્યુઝન થતું હોય, તમને વિષુવવૃત્ત તો ખબર હોય કે વચ્ચે આવે. કર્કવૃત્ત અને મકરવૃત્તમાં કન્ફ્યુઝન થાય તો તમે કવિ શબ્દ યાદ રાખે. કવિ પછી નીચે મ મૂકી દેવાનું. તો કવિ ક એટલે કર્કવૃત્ત, વી એટલે વિષુવવૃત્ત, મ એમ નામ. હવે જો તમે અહીંયા લખો કે ઉત્તર અમેરિકા, પછી તમે આફ્રિકા અને એશિયા લખો ને, પછી તમારે બીજામાં શું ફેર પડી જાય ખબર? કે તમને યાદ આવે કે નીચેના 2માં તો ઉત્તર નહીં આવે, અહીંયા દક્ષિણ આવશે. તો અહીંયા દક્ષિણ કરીને અમેરિકા મૂકી દો. પછી અહીંયા 3 જગ્યાએ આફ્રિકા મૂકી દો. હવે અહીંયા આપણે શું કર્યું? તો અહીંયા ઉત્તર અમેરિકા હતું, તો નીચે દક્ષિણ અમેરિકા. તો અહીંયા ઊંધું કરવાનું. અહીંયા ઉપર 2 વાર ઉપરનું લેવાનું કે એશિયા, નીચે નવું મૂકી દેવાનું ઓસ્ટ્રેલિયા. તો જો અહીંયા અમેરિકા, તો અહીંયા ઓસ્ટ્રેલિયા, અહીંયા ઉત્તર અમેરિકા, અહીંયા ઉત્તર અમેરિકા, અહીંયા ઓસ્ટ્રેલિયા, અહીંયા દક્ષિણ અમેરિકા, તો અહીંયા એશિયા અને વચ્ચે 3 આફ્રિકા. આવી રીતે તમે કોઠો બનાવ્યો ને તો તમને છે ને જ્યારે મે બી લોંગ ટર્મમાં તમને છે ને આ ભૂલાય નહીં. તમે મગજમાં ન હોય પણ તમે ક વી લખી નાખો, મ કરી નાખો નીચે, તો ઉત્તર દક્ષિણ અમેરિકા થઈ ગયું. ભાઈ આ આફ્રિકા એમાં તો કાંઈ યાદ રાખવાનું નથી, તો ઉત્તર અમેરિકા, ઉત્તર દક્ષિણ લખી નાખો એટલે કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા. અહીંયા એશિયા, ઓસ્ટ્રેલિયા લખી નાખો. તમને 3 કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્તના ખંડ 3 યાદ રહી જાય, કોઈ દી ન ભૂલે. હવે જો આટલું બધું આપણે જોઈએ તો આપણે ખબર તો હોય છે ને કે કર્કવૃત્ત અને વિષુવવૃત્ત ક્યાંથી પસાર નથી થતા, તો એ પણ ખબર હોવી જોઈએ. તો યુરોપ ખંડ અને એન્ટાર્કટિકા ખંડ આ 2માંથી પસાર નથી થતા. તો હવે અહીંયા આપણે ઓલમોસ્ટ પતી ગયું છે, તો આપણે હવે એને ક્વેશ્ચન જોઈ લઈએ કે વિષુવવૃત્ત પૃથ્વીના 2 ભાગ પડે છે તો ઉત્તર ગોળાર્ધમાં કેટલા અક્ષાંશ છે? તો 90 છે. ઈસવીસન પૂર્વે 2જી સદીમાં સૌપ્રથમ જીઓગ્રાફી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર એરસ્થનીઝ કયા દેશના છે? તો લિબિયા દેશના. એની રાજધાની ત્રિપોલી કયા ખંડમાં આવેલી છે? તો આફ્રિકા ખંડમાં આવેલી છે. આફ્રિકા તો તમે જોઈ લેવો. થેન્ક યુ. જો આફ્રિકા ખંડ અને એમાં આવેલું છે લિબિયા, અને એની રાજધાની શું છે? ત્રિપોલી. પછી શું છે કે પુષ્પાવતી નદીના કિનારે વસેલ મોઢેરા સૂર્ય મંદિર પરથી કર્કવૃત્ત પસાર થાય છે તો તે સ્થળ વિષુવવૃત્તથી વચ્ચેનું અંતર કેટલું? તો આપણે ખબર છે વિષુવવૃત્ત કેટલું છે? 0 છે. કર્કવૃત્ત 23.5 છે. અને આપણે ખબર છે કે 1-2 વૃત્તો વચ્ચેનું અંતર કેટલું છે? 111.3. તો આપણે 23.5 ગુણ્યા 111.3 કર્યું એટલે 26,000 કિલોમીટર આવે. મીટરમાં પૂછે ને તો 26 લાખ મીટર લખવું પડે. હવે જો મકરવૃત્ત પૃથ્વી પરના કેટલા દેશોમાંથી પસાર થાય છે? તો આપણે કર્કવૃત્ત, વિષુવવૃત્ત ને મકરવૃત્ત તો સૌથી નીચે હતું, તો કર્કવૃત્તમાં આપણે 17 દેશો જોયા હતા. પછી આપણે વિષુવવૃત્તમાં એમાંથી 4 બાદ કરીને 13 લાવ્યા હતા, અને 13માંથી 3 બાદ કરીને મકરવૃત્તમાં 10 થાય છે. 10 આવ્યું. હવે આ એક નવો ક્વેશ્ચન છે, પણ આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બની શકે છે કે નીચેનામાંથી કયા દેશમાંથી વિષુવવૃત્ત અને મકરવૃત્ત બંને પસાર થાય છે? દેશ, તો જો દેશ પૂછે ને તો બ્રાઝિલ, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. પણ જો તમને
હા, દેશ પૂછે કે બ્રાઝિલ, પણ કયા દેશમાંથી બ્રાઝિલ છે એમાંથી 2 વૃત્ત પસાર થાય છે, કયા ખંડમાં આવેલો છે? તો દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો છે. તો બસ આટલું જ હતું અડધી કલાકનું. હવે